નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ બ્લોગમાં। આજે અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ દ્વારકા, તો બન્યા રહો અમારી સાથે બ્લોગમાં। વેલકમ બેક મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું આ બ્લોગમાં। તમે જોઈ શકો છો કે અત્યારે સવારના 6:30 વાગી ગયા છે। મિત્રો હવે પહોંચી ગયા છીએ અમે અમારા રેસ્ટ રૂમે। તો હવે અહીંથી અમે હવે ફ્રેશ થઈને દ્વારકા જોવા નીકળશું, તો બન્યા રહો વ્લોગમાં સાથે। તો મિત્રો હવે આવી ગયા છીએ અમે ગોમતી નદીમાં નાહવા માટે। તો જુઓ પાછળ બધા નાહી જ રહ્યા છે, તો ચાલો આપણે પણ નાહવા। Getting sprung, we used to dance the night away, hang out the whole next day, laughing, having fun. હેલો મિત્રો, આજ છે બીજો દિવસ। કાલે તો ગોમતી માના બધા સુઈ ગયા હતા, એટલે કાંઈ વ્લોગ બન્યો નહોતો, અને દ્વારકા મંદિરે ગયા હતા પણ ત્યાં વિડીયો ઉતારવાની ના છે, એટલે વિડીયો નહોતો ઉતાર્યો। આજ ફરી જઈશું તો તમને બહારનો શોટ દેખાડશું। તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે નાગેશ્વર। હવે તો તમને આગળનો વ્યૂ બતાવીએ। અત્યારે છીએ અમે નાગેશ્વર, જોઈ શકો તો તમે બધા મિત્રો અહીંયા છે, અને પાછળ જો તમે મૂર્તિ, અહીંયા બધા લુક મસ્ત આવે એટલે બધા ફોટો પાડવા ઊભા રહી જશે હમણાં। मेरे सर पे आसमां सा बाबा तेरा, मेरे लिए तो सबसे पहले मेरे भोलेनाथ, मेरे सर पे आसमां सा बाबा तेरा। મિત્રો પહોંચી ગયા છીએ આપણે ગોપી તળાવ, તમને આગળનો વ્યૂ દેખાડીએ। મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુએ, તમે જોઈ જ શકો છો ઉપર, અને આ બધા અત્યારે ફોટા પાડવા લાગ્યા છે। હેલો મિત્રો, આવી ગયા છીએ વૃક્ષમણી માતાના મંદિરે। તો તમને બતાવી દઈએ કે કેવું છે વૃક્ષમણી માતાનું મંદિર, અને તમે પણ દર્શન કરી લો। હેલો મિત્રો, આખો દિવસ બહાર ફર્યા પછી હવે બધા અત્યારે રાત્રે નાવા આવી ગયા છે ગોમતી નદીમાં। તો તમે જોઈ જ શકો છો કે કેવી રીતે નાય છે આ બધા।